આત્માથી જે પર તે ભિન્ન પર્યાય કહેવાય. શરીરનું સૌંદર્ય, કાંતિ, ગામ, નગર, ઉદ્યાનો, ધન સંપત્તિ, પુત્ર પત્ની, પરિવાર વગેરે પર પર્યાયો છે. પૂતગલની પરિવર્તનશીલ અવસ્થાઓ છે, પરંતુ એ આત્માની અવસ્થા નથી. પર છે તું, ચિદાનંદ ઘન, જ્ઞાનાનંદથી પૂર્ણ એવો આત્મા છે. આત્મા અનંત જ્ઞાનમય, અમૂર્ત, શુદ્ધ, બુદ્ધ સ્વભાવવાળો છે અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા પૂતગલ દ્રવ્ય કે તેના પર્યાયો સાથે પરમાર્થથી તેને કાંઈ લેવા દેવા નથી. ધન, સ્વજન, 5 ઇન્દ્રિયોના વિષયો, શરીરાદિ રૂપ વગેરે પર પદાર્થો સ્વસ્વરૂપના અવરોધ છે, વિઘ્નભૂત છે. એવા પર સંયોગથી ચિદાનંદમય આત્માનો ઉત્કર્ષ ન થાય. આત્મપ્રશંસાના અભિમાનથી બચવા માટે પર પૂતગલ પર્યાયોના ગુણગાન ગાવાના બંધ કરવા, તપ અને ત્યાગનું ઊંચું મૂલ્યાંકન કરી જ્ઞાનાનંદમાં નિમગ્ન બની જાઓ. જ્ઞાનાનંદને અખંડિત રાખો. મુનિ તો ચિદાનંદ ઘન હોય, પર પર્યાયના અભિમાન તેને ન હોય. એ તો જ્ઞાનાનંદના મોહદધિમાં વિલસતો રહે. મહામુનિ તત્વચિંતન દ્વારા અભિમાન પર વિજય મેળવે છે. મહામુનિ શુદ્ધ નયની દ્રષ્ટિથી પોતાના આત્માને અને વિશ્વના સર્વ આત્માઓને જુએ છે. તેમાં તેમને કોઈ ભેદ જણાતો નથી. દરેક આત્માઓના શુદ્ધ પર્યાયો સમાન દેખાય છે. અશુદ્ધ પર્યાયોમાં સમાનતા દેખાતી નથી. ત્યાં રૂપ, લાવણ્ય, બળ, બુદ્ધિ, શાસ્ત્રજ્ઞાન, શિષ્યો, માન સન્માન વગેરે હીન અધિક હોઈ શકે. મહામુનિને મન આ બધું તુચ્છ હોય છે અને તુચ્છ વસ્તુની અધિકતા પર અભિમાન ઉત્તમ પુરુષ ન કરે. આમ શુદ્ધ પર્યાયોમાં સમાનતાનું દર્શન અને અશુદ્ધ પર્યાયોમાં તુચ્છતાનું દર્શન મહામુનિને મધ્યસ્થ ભાવમાં રાખે છે. આત્મ ઉત્કર્ષની ખીણમાં પડવા દેતું નથી. આત્માની સ્વભાવ દશા અને વિભાવ દશાનું દર્શન, ચિંતન મહામુનિનું અમુક શસ્ત્ર બની જાય છે અને એના સહારે તેણે અભિમાનના પહાડને ચૂરી નાખ્યો હોય છે. સ્વોત્કર્ષનો વિષધર તેમની વાસથી જ દૂર નાસી જાય છે. મહામહેનતે ગુણો આત્મામાં પ્રગટે છે. તેનું સંરક્ષણ, ઊંચું મૂલ્યાંકન કરાય નહીં તો તેના ગુણોનો નાશ થતાં વાર લાગે નહીં. સ્વપર્યાય કે પર પર્યાયથી તેમણે અભિમાન કરવાનું જ નથી, કારણ કે સાધુ વેશની મર્યાદા બંધનમાં બંધાયેલા છે. અભિમાનનો વાયુ ગુણોનો નાશ કરે છે. અભિમાનના વાયુના ઉત્પત્તિ સ્થાન કુળ, રૂપ, ધન, બળ, જ્ઞાન, તપ, ઐશ્વર્ય, જાતિ, બુદ્ધિ વગેરે ગુણોની અધિકતા હોય અને એનો જો ઉત્કર્ષ કર્યો તો પવનના સુસવાટા તેને પરપોટા સ્વરૂપ બનાવીને નાશ કરશે. આ બધાને તુચ્છ ગણી સર્વજીવો પ્રત્યે સમાનતા રાખશો તો અભિમાનનો વંટોળ તમને ખળભળાવશે નહીં. ગુણો પરપોટા રૂપ થઈને નાશ પામશે નહીં. સ્વભાવથી જ શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર સ્વરૂપને વરેલા આત્મા ધીર અને ગંભીર છે. તેઓ જાણે છે કે આત્માનું અજ્ઞાન જ આત્મપ્રશંસાનું મુખ્ય કારણ છે, માટે તેમાં ફૂલાય નહીં. તેમનું આત્મજ્ઞાન સુદૃઢ હોવાથી સર્વથા આત્મપ્રશંસાથી દૂર રહે છે. પર પદાર્થો પ્રત્યેની ઉદાસીનતા અનાત્મ સંસારનું કારણ છે, માટે ગુણોનો નાશ કરે નહીં, અભિમાનનો સંગ નહીં કરવો. અનાત્મ સંસારનું કારણ પર પદાર્થો પ્રત્યે ઉદાસીનતા. યોગી આત્મ સ્વરૂપમાં રમતો, પરમાત્મા સ્વરૂપને જંગતો, જેને દેશ અને કાળના બંધન નથી, સ્વનો ઉત્કર્ષ નથી, પરનો અપકર્ષ નથી, એવા યોગી મહાત્મા પરભાવ, પર પર્યાય કે પૂતગલની વિવિધ રચનાઓમાં યોગીની ચેતના જતી જ નથી. તેમાં લોભાતા નથી, આકર્ષણ, કામના કે અભિલાષા કરતા નથી. શુદ્ધ ચેતનાના ધ્યાનમાં મગ્ન બનેલા તેમને આત્મજ્ઞાન માટે શરીરાદિ પર પૂતગલોની અપેક્ષા નથી. આત્મા કે તેના જ્ઞાનાદિ ગુણો યોગીજનોથી ભિન્ન નથી. તેથી આત્મજ્ઞાન નિરપેક્ષ છે. આત્મજ્ઞાનનો પર પદાર્થ સ્વરૂપ કોઈ આશ્રય ન હોવાથી સદા અનવછિન્ન છે. તેમને તેનો નાશ થતો ન હોવાથી અનંત છે. આવા પ્રકારનું નિરપેક્ષ, અનવછિન્ન, અનંત જ્ઞાનમય જેનું સ્વરૂપ છે એવા યોગીજનો આ ઉત્કૃષ્ટ છે કે અપકૃષ્ટ છે એવી કોઈપણ કલ્પનાથી રહિત હોવાથી જીવ માત્રને તે સ્વરૂપે જુએ છે.